તો રાજકોટમાં મોદી એસ્ટેટમાં જીએસટીએ કાર્યવાહી કરી છે। તાર ભ્રષ્ટ અધિકારી સાથે જોડાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો જેલમાં બંધ ભ્રષ્ટ અધિકારી સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। ભ્રષ્ટ અધિકારી સાથે ધંધાકીય સંબંધ હોવાની પણ ચર્ચાઓએ અત્યારે ચોર પકડી લીધું છે। તો જીએસટી વિભાગે 2 દિવસ મોદી એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા। મિલકત સંબંધિત તપાસ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો રાજકોટમાં જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટમાં જીએસટી વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે। બિલકુલ, જે પ્રકારે છેલ્લા 4 દિવસથી જીએસટી વિભાગ દ્વારા એસ્ટેટ ઉપર ખાણીપીણીના ધંધાર્થીઓને નાસ્તા ગૃહની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલે નાસ્તા ગૃહને અન્ય જગ્યાએ તો ચેકિંગ પૂર્ણ કરી લેવાયું છે, પરંતુ એસ્ટેટ બ્રોકરને ત્યાં હજુ પણ કાર્યવાહી ચાલુ છે। જીએસટીના જે વ્યવહારો અને કાગળિયા સામે આવ્યા છે તેની અંદર જીએસટી વિભાગના જે ભ્રષ્ટ અધિકારી અને આ એસ્ટેટના બ્રોકર છે તેનું જોડાણ ખુલ્યું હોવાની ચર્ચા છે તે પણ સામે આવી છે। આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની અંદર જેલમાં રહેલા એક ભ્રષ્ટ અધિકારી છે તેના પરિવારના લોકોનું મોદી એસ્ટેટની સાથે કનેક્શન હોવાની વાતો પણ સામે આવી છે। હાલ સત્તાવાર કાગળો અને દસ્તાવેજો છે એ જીએસટી વિભાગ કબજે કરી રહ્યું છે ને ત્યારબાદ મોટો ખુલાસો થવાની શક્યતા જોવાઈ રહી છે। આભાર માહિતી માટે।